નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા. સૌરાષ્ટ્રની અંદરમાં આવેલો આ ગિરનાર ગિરિવર એના પોતાના પેટાળની અંદરમાં એટલો અદ્ભુત ઇતિહાસ સમાવીને બેઠેલો છે કે એનો એક એક પથ્થર અગર જો બોલવાની શરૂઆત કરે, એની એક એક શિલા અગર પોતાના ઇતિહાસની વાત બતાવવાની શરૂઆત કરે, અરે આ ગિરિવર ઉપર રહેલું વૃક્ષ, એના એક એક પાંદડા, એના એક એક પર્ણ, આ જિનાલયના એક એક શિખરો, આ જિનાલયના એક એક દરવાજા, આ જિનાલયની અંદરમાં રહેલી એક એક પ્રતિમાઓ અગર એનો ઇતિહાસ રજૂ કરે તો એક એવો ઇતિહાસ ભરપૂર ખજાનો આપણને જાણવા માટે મળે. ગિરનાર ગિરિવર ઉપર શોભી રહેલા 14 જિનાલયો, એ જિનાલયોની પાછળના એક એક ઇતિહાસ, એના નિર્માણની કથા. સમ્રાટ સંપ્રતિએ બનાવેલા જિનાલયની અંદરમાં એક વખત જજો અને જિનાલયના બહારના ભાગની અંદરમાં મૂળનાયક નેમનાથ ભગવાન છે, એની આજુબાજુના ભાગની અંદરમાં એક વિમલનાથ ભગવંત, કુંથુનાથ ભગવાન. આ ભગવાન એવી આલિશાન પ્રતિમાઓ છે કે એમ જોતા 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 દિલ ન ધરાય, આંખ ચોંટી જાય, એવી આંખ ચોંટી જાય કે ત્યાંથી આંખને પાછી ખેંચવી કઠિન પડે. એમ થાય કે બસ આ પ્રભુની સામે જોયા જ કરીએ, નિરખ્યા કરીએ. એમાં વિમલનાથ ભગવાનની એક સુરેખ પ્રતિમા છે, 51 ઇંચની અદ્ભુત પ્રતિમા. એમ થાય કે આ પ્રતિમા અત્યારે તો પૂનાની અંદરમાં જો આ પ્રતિમા બહાર કોઈક જગ્યાએ તીર્થની અંદરમાં જાય, ભક્તોની લાઈન ખૂટે નહીં. એવી એક એક પ્રાચીન પ્રતિમાઓ, આ પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન જિનાલયો, એની પાછળની અદ્ભુત નિર્માણ કથા, આ બધું જ ગિરનાર ગિરિવરની અંદરમાં સમાવીને બેઠેલો છે. આજે આપણે ખાલી એક જ જિનાલયનો ઇતિહાસ જોવો છે, મુખ્ય જિનાલય, જેને આજે કર્ણ વિહાર પ્રસાદ તરીકે જેનું નામ છે. નમો કર્ણ વિહાર પ્રાસાદ, જે આપણે ગીતોની અંદરમાં ગાઈએ છીએ, જ્યાં 61 ઇંચના 20 કોટી સાગરોપમથી પણ વધુ પ્રાચીન, જેની નિર્માણ કથા આપણે ગયા પ્રવચનોની અંદરમાં જોઈ કે આ પ્રભુ જે નિર્માણ પામેલા છે. તો આવા અદ્ભુત પરમાત્માને પોતાની અંદરમાં સમાવીને બેઠેલું આ જિનાલય, એનો શું ઇતિહાસ? શિખરની વાદળની સાથે જેના શિખરો વાતો કરે છે, એક કારા પાષાણથી બનેલી આખી આ ભવ્ય જિનાલયની પ્રતિકૃતિ એટલું અદ્ભુત દેખાય છે. થોડાક ઉપરના ભાગમાં રથનેમીના જિનાલય તરફ જાઓ અને ત્યાંથી આ જિનાલયનો જે આકાર દેખાય છે, પશ્ચિમ દિશા સન્મુખ આ જિનાલય, અને પરમાત્મા પશ્ચિમ દિશા તરફ બિરાજમાન થયેલા છે. અને એ જિનાલયનો જે ઇતિહાસ જાણશો ત્યારે વારંવાર આપણને થશે કે કેવો ભવ્ય ઇતિહાસ, કેવી ભવ્ય કથા, કેવી અદ્ભુત વાતો આ જિનાલયની પાછળ છુપાયેલી છે. ઇતિહાસ એવો બન્યો કે સિદ્ધરાજ જયસિંહના સમયની આ વાત છે. આજથી લગભગ 900 થી 1000 વર્ષની વચમાં, 1000 વર્ષ અને 900 વર્ષની વચનો આ ઇતિહાસ છે, જ્યારે ગુજરાતની અંદરમાં સિદ્ધરાજ જયસિંહ રાજાનું રાજ્ય તપી રહેલું હતું. અને આ સૌરાષ્ટ્રના જૂનાગઢની અંદરમાં રાજા રા ખેંગારનું રાજ્ય ચાલુ હતું. એ સમયની વાત છે. સિદ્ધરાજ જયસિંહને સોરઠ દેશ જીતવો હતો કોઈ પણ હિસાબે, પરંતુ મચક નથી મળતી. એમાં એક વખત રા ખેંગાર ઉપર ચડાઈ કરી, યુદ્ધની અંદરમાં વિજયી બની ગયા, અને રા ખેંગારનું આખું સૌરાષ્ટ્ર, જૂનાગઢ, એ સિદ્ધરાજ જયસિંહના તાબાની અંદરમાં આવી ગયું. હવે આ સૌરાષ્ટ્ર દેશ એટલો બધો સમૃદ્ધ હતો, આ સોરઠ પ્રદેશ એટલો બધો ભલો અને એટલો બધો શ્રીમંત એરિયા હતો કે આ એરિયાને સાચવવા માટે એને કોઈ વિશ્વાસુ, વફાદાર, વિચક્ષણ, પ્રતિભા સંપન્ન એવા એક વ્યક્તિની જરૂર હતી. કોને મૂકવા? આ સોરઠ દેશના પ્રતિનિધિ તરીકે, જે મારા વતી કામ કરે. અને આ સોરઠ દેશની અંદરમાં જે આવેલો ટેક્સ, એને જે ઉઘરાણી કહેવાય, ખંડણી કહેવાય. જૂના કાળમાં ખંડણી કહેતા હતા, આજની ભાષામાં જેને ટેક્સ કહી શકાય છે. તો કે આ ટેક્સના પૈસા મને પાઈ આના હિસાબ સાથે મને મોકલી શકે. આટલો સમૃદ્ધ પ્રદેશ, સૌરાષ્ટ્રનો આ પ્રદેશ,
જે ગુજરાત રાજ્યની અંદરમાં ભેરવાની અંદરમાં આવ્યો છે, રાખ હેંગારને હરાવીને આ પ્રદેશ હાથની અંદરમાં લીધો છે. હવે એવી એક વિશ્વાસુ વ્યક્તિ મને આ જગ્યાની અંદરમાં મળી જાય એટલે સિદ્ધરાજ જયસિંહ એક શોધખોળની અંદરમાં હતા. પ્રતિભા સંપન્ન પણ હોવો જોઈએ, પ્રમાણિક પણ હોવો જોઈએ, વિચક્ષ પણ હોવો જોઈએ, બુદ્ધિનો ભંડાર પણ હોવો જોઈએ, અને સૌથી વધુ જરૂરી છે વફાદાર અને વિશ્વાસુ. કેવી રીતે આવા માણસો મળી શકે? અને આ શોધખોળ કરતા એક ધન્ય દિવસ એવો આવ્યો કે એક સજ્જન નામનો માણસ, સજ્જન નામનો એક વ્યક્તિ, નક્ષી સજ્જન, નામ જ હતું સજ્જન તો કામ પણ એનું સજ્જન હતું. અને એ સજ્જન મંત્રી એક નવી વાત લઈને સિદ્ધરાજ જયસિંહની પાસે આવ્યો. સાહેબ, આ કરોડો રૂપિયાની સોનામો આપ સ્વીકારી લો. રાજાએ પૂછ્યું કે ભાઈ, આ શેની સોનામોર છે? મને કેમ ભેટમાં આપે છે? તારી પાસે આ કેવી રીતે આવી? અને એની પાછળની જે કથા બતાવી કે સાહેબ, હું મારા કોઈ કામ માટે એક ભાવસારના ઘરની અંદરમાં હું ગયેલો હતો. અને ભાવસારના ઘરની અંદરમાં એટલે મારા કામ માટે ઉંદરાથી ખંભાત તરફ જતો હતો. ઉંદીરા નામના ગામમાંથી ખંભાત તરફ જતો હતો. વચ્ચેની અંદરમાં સક્કરપુર નામનું ગામ આવ્યું. અને એ ગામની અંદરમાં ભાવસારના ઘરે ઉતર્યો હતો. અને ભાવસારના ઘરની અંદરમાં એટલા બધા સોનામૂળથી ભરેલા ઢગલા પડેલા હતા. એના ઘરમાં છૂટા પડેલા હતા. અને મેં પૂછ્યું કે ભાઈ, આ તમારા ઘરની અંદરમાં આટલી બધી સોનામો ઢગલા પડેલી છે, આવી ખુલ્લી, તમને ડર નથી લાગતો કોઈ ચોરો ઉઠાવી જાય, કોઈ ગમે તારે કોઈ ચોરી જાય? આટલી બધી કિંમતી સોનામો કબાટમાં મૂકી દો, ખજાનામાં મૂકી દો, આવી રીતે કેમ મૂકી છે તમે અહીંયા સાવ રેડિયાર ખુલ્લી? અને ભાવસાર ચોક્યો કે સાહેબ, આપને આની અંદરમાં સોનામોર દેખાય છે? હા, સોનામોર છે ને. હવે બન્યું તે એવું સાહેબ, આ સજ્જન માણસ, સજ્જન શ્રાવક, જૈન ધર્મને પામેલો, નક્ષીસ પ્રમાણિક અને પરાક્રમી પણ હતો, પ્રતિભા સંપન્ન પણ હતો. અને એ સિદ્ધરાજ જયસિંહને વાત કરે. સિદ્ધરાજ જયસિંહ આંખ ફાડીને વાત સાંભળી રહેલો છે કે સાહેબ, એ વ્યક્તિના ઘરની અંદરમાં આ બધા સોના ભરેલા ખજાના હતા, પણ એનું કમનસીબી એવી કે એને આંખની સામે પડેલા સોનાના ઢગલા કોલસાના ઢગલા દેખાતા હતા. સાહેબ, આ તો કોલસાના ઢગલા છે. અરે યાર, તું આને કોલસા કે છે? આ સુવર્ણ મુદ્રા છે યાર. આ સોનાની મુદ્રાઓ આટલી બધી ખુલ્લે આમ પડેલી છે? સાહેબ, મારા ઘરમાં તો કેટલા વખતથી પડેલી છે, અમને બધાને આ કોલસા દેખાય છે. મારા ઘરમાં જેટલા લોકો આવે બધા એમ જ કે ભાઈ, આ કોલસા ઘરમાં કેમ રાખ્યા છે? આ કોલસા ઘરમાં કેમ રાખ્યા છે? જો ભાઈ આપને સોનામો લાગતી હોય તો લઈ જાઓ, હું આપને ભેટમાં આપી દઉં છું. સાહેબ, મને એને બધી ભેટમાં આપી દીધી. આ ઢગલા સોનામોર સાહેબ ગાડા ભરીને બહાર પડેલી છે. અને એ સોનામોર મને એટલી ખબર છે કે અણહકની ચીજ મારે ન રખાય, એનો માલિક રાજા ગણી શકાય. સાહેબ, આ સોનામોર આપના ખજાનામાં જમા કરી લો. રાજા તો સડાક કરતો ઊભો થઈ ગયો. સિદ્ધરાજ જયસિંહ આવો પ્રમાણિક માણસ, જે જમાનાની અંદરમાં લોકો એક સોનામોર છોડવા તૈયાર નથી, અને ગાડા ભરીને આ સોનામોર રાજાના ખજાના ભરવા માટે આવે છે. એ પોતાના ઘરે લઈ ગયો તો મને શું ખબર પડવાની હતી? અને ઓલા ભાવસારે તો એને સામેથી આપી, ભાઈ તમને સોનામોર લાગતું તો લઈ જાઓ, અમારા માટે તો આ કોલસા બરાબર છે. અને રાજાને લાગ્યું કે આ જ માણસને હું શોધતો હતો, આવો જ માણસ મારે જોઈએ છે સૌરાષ્ટ્રની અંદરમાં, જેને હું મારો પ્રતિહારી બનાવી શકું, મારો એને સુબો નિમી શકું, મારા વતી જ્યાં રાજ્ય ચલાવી શકે અને મારો આખો કાઠિયાવાડ પ્રદેશ આમ બરોબર સંભાળી શકે. રાજા તો આ શુદ્ધ નૈતિક ભાવનાવાળો સજ્જન મંત્રી, નામ એવો ગુણવાળો, એને ત્યાં મંત્રી તરીકે જાહેર કર્યો કે ભાઈ, તું આજથી મારો મંત્રી. સાહેબ, પણ મને ઓળખાણ, અરે આ તારી પ્રમાણિકતા, એ તારી ઓળખાણ છે ભાઈ. જે જમાનાની અંદરમાં લોકો એક સોનામોર સગા ભાઈની પણ પાછી આપવા તૈયાર નથી, અને તને કોકના તરફથી ભેટમાં મળેલા સોનાથી ભરેલા ગાડા તું રાજાના ખજાનામાં મૂકવા માટે આવે, એના માટે કે આ હક મારો નથી, પારકું ધન મારે ગ્રહણ ન કરી શકાય. તારા જેવો નક્ષીસ માણસ સજ્જન મને કેવી રીતે મળશે? તું પ્રતિભા સંપન્ન છે, પ્રમાણિક છે, પરાક્રમી છે, તારા એક વર્તનમાંથી પ્રમાણિકતાની સુગંધ આવે છે. આવા માણસો આ ધરતી ઉપર જોવા નથી મળતા. ભાઈ, તું તો સોનાનો માણસ છે. અને ત્યાં મંત્રી તરીકે જાહેર કર્યા. અને બીજી જ મિનિટે સિદ્ધરાજ જયસિંહે કહી દીધું કે જાઓ, સોરઠ દેશની અંદરમાં આખો સોરઠ દેશના તમે સુબા, તમે મારા પ્રતિનિધિ બનીને તમારે જવાનું. ત્યાં તમે એક રાજા બની જશો, અને પ્રમાણિકતાનું આટલું મોટું વર્તન મળશે એવું તો વિચાર્યું પણ નહીં હોય. અને રાખ હેંગારને હરાવ્યા પછી અને હવે બરોબર એ જગ્યાની અંદરમાં એવો પ્રમાણિક માણસ, એવો પરાક્રમી માણસ, એવો પ્રતિભા સંપન્ન માણસ, એવો ન્યાય સંપન્ન, નીતિ સંપન્ન માણસ, અને આ સજ્જન શ્રાવક હતો. શ્રાવક ધર્મના સંપૂર્ણ આચારોનું પાલન કરતો હતો. અને મહામંત્રી બહારના સૂચનથી સજ્જન મંત્રી સૌરાષ્ટ્રના દંડનાયક તરીકે નિમવાની અંદરમાં આવ્યા.
અને બહાર મંત્રીએ કીધું, સાહેબ આપની ચોઈસ બરોબર છે, આ સજ્જન મંત્રીને મોકલી આપો. બહાર મંત્રી એટલે ઉદયન મંત્રીના દીકરા, જેનો ઇતિહાસ આપણે જોયો કે જેને છત્રશિલા તરફ આખો અંબિકા માતાએ જેમને અક્ષત વેરીને આખો રસ્તો બનાવવા માટેનું કામ સોંપેલું હતું. અને એ રસ્તે જેમને આખો રસ્તો બનાવેલો અંબિકા દેવીને પસંદ કરેલી પોતાના પિતાજીના અંતિમ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે. અને બંને શ્રાવક, બંને જણાની પાક્કી દોસ્તી બની ગઈ. અને બહાર મંત્રી એ કીધું કે જાઓ સજ્જન મંત્રી, તમે દંડનાયક તરીકે લો છો. દંડનાયક એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો એક રાજા સમાન. સિદ્ધરાજ જયસિંહના વતી બધું રાજ્ય એને કરવાનું. જે ટેક્સ આવે, જે ખંડણી આવે, ત્યાં એરિયાની અંદરમાં જે પણ કાંઈ પણ થાય એ બધા નિર્ણયો કરવાના છે સજ્જન મંત્રીએ. અને સજ્જન મંત્રી પહોંચી ગયા છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદરમાં. અને એ વખતે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ ગામને આખા સોરઠનું મુખ્ય કેન્દ્ર બનાવેલું હતું. એટલે જુનાગઢની અંદરમાં આવી ગયા. થોડા દિવસો તો જુનાગઢનો બધો વહીવટ સમજવાની અંદરમાં, માણસોને ઓળખવાની અંદરમાં, બધી વ્યવસ્થા ગોઠવવાની અંદરમાં થોડો ઘણો સમય નીકળી ગયો. અને ભગીરથ પ્રયત્ન કરી, અજોડ પુરુષાર્થ કરી આખા સોરઠ દેશને એને એક લીટીએ બાંધ્યું, એક દોરે બરોબર મજબૂત બનાવી દીધું. અને એટલી બધી ખંડણી ભેગી થવા માંડી, એટલા બધા પૈસા આવવા માંડ્યા. અને એનો આની પાઈ હિસાબ બધો રજૂ થતો હતો પાટણના રાજ દરબારની અંદરમાં. અને સિદ્ધરાજ જયસિંહ એટલો બધો ખુશ થતો હતો કે નસીબથી આ સજ્જન શિરોમણી સજ્જન મંત્રી મળી ગયો છે. અને દંડનાયક બહાર મંત્રી પણ કે સાહેબ આપે અદ્ભુત પસંદગી કરી છે. જો કાઠિયાવાડ સોરઠની એક ખંડણીનો પાઈનો હિસાબ આપણી સામે રજૂ થાય છે. જે વ્યક્તિ પોતાને ભેટ તરીકે મળેલા સોનામોરના ઢગલા જે રાજ્યના ખજાનામાં જમા કરાવી શકતા હોય એવો ન્યાય નીતિ સંપન્ન સજ્જન મંત્રી, એની કેવી એક ખુશ્બુ ફેલાઈ ગયેલી હોય. આખા સુરતની અંદરમાં એટલા લોકપ્રિય બની ગયા આ સજ્જન મંત્રી દંડનાયક. એમાં એક દિવસ સમય મળ્યો અને ભાવના તો ઘણા દિવસોથી હતી, પણ બધી વ્યવસ્થા ગોઠવવાની અંદરમાં સમય ગયો. શ્રાવકનો દીકરો હતો, જૂનાગઢની અંદરમાં આવીને ગિરનારની યાત્રા ન કરે, આવું બની શકે? અને એક દિવસ સમય કાઢી અને જૂનાગઢ તીર્થની ગામમાંથી પસાર થઈ અને ગિરનાર ગિરિવરની યાત્રા કરવા માટે આ સજ્જન મંત્રી દંડનાયક ચડ્યા છે ઉપર. અને જ્યાં ઉપર ચડ્યા અને દર્શન કર્યા, દર્શન કરતા સજ્જન મંત્રી જે દંડનાયક છે એની આંખમાંથી આંસુ ટપકવા મળ્યા. આ હાલત, આ જિનાલયોની આટલી બધી બુરી હાલત, લાકડાનું જીર્ણ શીર્ણ દેરાસર, જે જગ્યાની અંદરમાં આજે દેરાસર આપણે જોઈએ છીએ કર્ણ વિહાર પ્રસાદ, આકાશ સાથે વાતો કરનારું અદ્ભુત શિખર ધરાવતું આ જિનાલય એ સમયની અંદરમાં લાકડાનું જિનાલય હતું. એટલે કે વિક્રમ સંવત 1185ની આ વાત છે. વિક્રમ સંવત બતાવું છું, 1185 ત્યારે સાલ ચાલુ હતી. એટલે કે લગભગ 900 થી 1000 વર્ષ પહેલાની આ વાત. અને સજ્જન મંત્રી એક જિનાલયની અંદરમાં ગયા. સમરા સંપ્રતિના જિનાલયમાં, સંગ્રામ સોનીના જિનાલયની અંદરમાં, મેરક વસીની અંદરમાં, વસ્તુપાલ તેજપાલના જિનાલયની અંદરમાં, અને પ્રથમ ટૂંક નેમદાર ભગવાનના જિનાલયની અંદરમાં. અને વેદના વધી, હૃદયની અંદરમાં શૂલ ફોંકાવા મળ્યું. મારા જેવો શ્રાવક હોય, સોરઠનો હું દંડનાયક હોઉં, અને મારા પ્રભુના દેરાસરોની આવી જીર્ણ શીર્ણ હાલત, અમારા બંગલા, અમારા ઘર, અમારી મહેલાત આના કરતાં વધારે સારી છે, તો મને બંગલાની અંદરમાં રહેવાનો અધિકાર કેવી રીતે મળે? મારા પ્રભુ જ્યારે જીર્ણ શીર્ણ મંદિરની અંદરમાં રહેતા હોય, જિનાલયમાં પૂજા કરી, આરાધના કરી, ભક્તિ કરી, પણ દિલના ટુકડા થઈ ગયા. અરે મારા પ્રભુના જિનાલયની આ હાલત, ગઢ ગિરનારની અંદરમાં જે પ્રભુના 3 કલ્યાણકો થયા છે, અહીંયા અદ્ભુત ઇતિહાસ સર્જાયેલા છે. આ સુધીની અંદરમાં અનંતા તીર્થંકર પરમાત્મા જે ધરતી ઉપરથી મોક્ષની અંદરમાં ગયા છે, અને એ પ્રભુના જિનાલયોની આ હાલત, એ ગિરનાર ગિરિવરની આવી દુર્દશા, અને અમારા જેવા સાવકો બેઠેલા હોય તો પણ આવું થાય. સજ્જન મંત્રી ખૂણાની અંદરમાં બેસી અને એ જૂના ખંડેર જેમાં નેમદાર ભગવંતની અદ્ભુત પ્રતિમા બિરાજમાન થયેલી હતી, એવા તૂટેલા ફૂટેલા લાકડાના જિનાલયને જોઈને આંખમાંથી આંસુ સારતા હતા. અને એ જ સમયની અંદરમાં રાજગચ્છના એક આચાર્ય ભગવંત ભદ્રેશ્વર સુરેશ્વરજી મહારાજ, જે આચાર્ય ભગવંતને જિંદગીભર માટે એકાંતરે ઉપવાસ કરવાનો અભિગ્રહ રહેલો હતો. આ જીવન સદા એકાંતરે ઉપવાસ કરવાના, એ પણ આચાર્ય ભગવંત ત્યાં પધારેલા હતા. અને આવા એક પ્રમાણિક, પવિત્ર, પ્રતિભા સંપન્ન પુરુષને રડતા જોયા. ભાઈ કોણ છો? ગુરુદેવ,
આ સૌરાષ્ટ્રનો દંડનાયક છું, આ સુરત દેશનો દંડનાયક છું, જૂના ગઢનમયની અંદરમાં રહું છું, સિદ્ધરાજ જયસિંહનો દંડનાયક છું. આખા એરિયાનો એક હવાલો મારા હાથની અંદરમાં રહેલો છે. અને આચાર્ય ભગવંતે કીધું કે આવી મોટી સત્તા ઉપર છો, આટલી મોટી પોસ્ટ ઉપર છો, આટલી મોટી સત્તા તમારા હાથની અંદરમાં છે. આ તમને જિનાલયની દુર્દશા નથી દેખાતી? સાહેબ, આ જિનાલયની દુર્દશા જોયા પછી મારા હૃદયની દુર્દશા આપ પણ જોઈ શકો છો ને. હું રડું છું, મારી આંખમાં આંસુ છે. સાહેબ, નથી બોલાતું મારાથી, નથી જોવાતું. આ જિનાલયની આ હાલત, સાહેબ શું કરી શકાય? આચાર્ય ભગવંતે કીધું કે આ લાકડાના જિનાલયો ગમે ત્યારે તૂટી જશે. આ પરમાત્માના જિનાલયનો પાયામાંથી જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત છે. તમારા જેવા દંડનાયક હોય, મહામંત્રી હોય, ગુજરાતના મહામંત્રી છો, સૌરાષ્ટ્રના એક સોરઠ દેશના તમે દંડનાયક તરીકે નિમેલાયેલા છો. આખા એરિયાનો હવાલો તમારા હાથની અંદરમાં છે. શું મોટી વાત છે? તમારા હાથેથી આ ઉદ્ધાર થઈ શકે એમ છે. કરો, તમને મારા આશીર્વાદ છે. એકાંતરે ઉપવાસ કરનારા મહાસંયમી આચાર્ય ભગવાન ભદ્રેશ્વર સુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ ઉપદેશથી સર્જન મંત્રીએ ગિરનાર ગિરિવરના આમૂલચૂલ ઉદ્ધારનો પ્રારંભ કરાવી દીધો. કારીગરો બોલાવ્યા, ગામ ગામથી કુશલ કારીગરોને આમંત્રણ આપ્યું અને કહી દીધું એવું સંગે મરમરની નગરી ઊભી થવી જોઈએ આ કાર મીંડક ખડકોની અંદરમાં. જોનારાની આંખમાં એમ લાગે કે જાણે કે માન સરોવરના હંસો ઉતરી પડ્યા છે, જાણે કે ચંદ્રની ચાંદની આ મંદિરોની અંદરમાં આવીને વસી પડેલી છે. એવા અદ્ભુત જિનાલયો અહીંયા ખડા થવા જોઈએ. પૈસાની કોઈ ચિંતા નહીં કરતા. અને ગિરનાર ગિરિરાજના શિખરો ટાંકનાના ટંકારોથી પડઘાવા લાગ્યા. એના પડઘા આ સન્નાટાની અંદરમાં છાવા લાગ્યા. દરેક જિનાલયોની અંદરમાં તડામાર તૈયારી ચાલવા માંડી. પાણીની જેમ પૈસા વહેવા લાગ્યા. હવે સજ્જન મંત્રીને મનમાં વિચાર આવ્યો કે આ ઉદ્ધાર કરવો ખાવાના ખેલ નથી. નીચેથી એક એક પથ્થર લાવવાના પૈસા થાય, અહીંયા કારીગરોને રાખવાના પૈસા થાય. આ કડકડતી ઠંડી અને વરસતો વરસાદ અને વાદળ સાથે વાતો કરનારો આ ગઢગિરનાર, એની ઉપર કામ કરવું કંઈ સહેલું નથી. આજના અત્યાધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ જ્યારે ઉપર પથ્થર ચડાવવા ભારે પડે છે, રોપવે દ્વારા પણ લોકો જતા હોય છતાં પણ સામાન પહોંચાડવા માટે પણ માણસોને તકલીફ પડતી હોય છે. ત્યારે તો એ જમાનો એવો તો કશો હતો નહીં, ન લાઇટનો જમાનો, ન કોઈ આધુનિક સાધનોનો સામાન, ન કોઈ ઇલેક્ટ્રિકની વ્યવસ્થા, અને છતાં પણ ધમધોકાર કામ ચાલે છે. અને આ બાજુ સોરઠ દેશનો રાજ વહીવટ સંભાળવાનો, આ બાજુ સોરઠ દેશના દંડનાયક તરીકેની બધી જવાબદારી નિભાવવાની. એક રાજા સમાન કામ થાય. લોકોના ઝઘડા, લોકોની બીજી વાતો અને સાથે જીર્ણોદ્ધારનું કામકાજ. વારે તહેવારે ઉપર જવાનું, બરોબર નિરીક્ષણ કરવાનું, એક એક જિનાલયના 2 નમૂન શિખરો તૈયાર કરવાના. આખું નાખું આમૂલચૂલ જે આજે આપણે જિનાલય જોઈએ છીએ એ જગ્યા ઉપર લાકડાનું દેરાસર સંપૂર્ણ હટાવી અને આમૂલચૂલ નવો એક અદ્ભુત જિનાલય ખડું કરવાનું અને આજુબાજુના બધા જિનાલયોનો ઉદ્ધાર કરવાનો શરૂ કરેલો હતો. રાજ્ય વહીવટ, આ બાજુ રાજાઓની ખટપટ અને સતત કાર્યની અંદરમાં વ્યસ્ત રહેવાનું. પણ સાવક કોને કહી શકાય? આ પ્રવચન સાંભળનારને કહું છું કે આ સજ્જન મંત્રી બનવું સહેલું નથી. જ્યારે ત્યારે દુકાનોની જવાબદારી, ઓફિસની જવાબદારી, પરિવારની જવાબદારી, મારી લગ્નની જવાબદારી, મારી આ જવાબદારી, અને એવા બહાના કાઢી અને આપણે ધર્મ કાર્યમાંથી છટકી જઈએ છીએ. પ્રવચનમાં કેમ ન આવ્યા? સાહેબ, આજે ઘરમાં મહેમાન આવ્યા, હમણાં સિઝન આવી ગઈ, હમણાં દુકાનમાં બહુ જવાબદારી વધી ગઈ છે, કામ કરનારો એકલો છું, તમારે ખાલી એક દુકાન સાચવવાની છે. જ્યારે આને આખું સોરઠ દેશ સાચવવાનો હતો, સોરઠ પ્રદેશ સાચવવાનો અને દંડનાયક તરીકે નિમાયેલો હતો, છતાં પણ જીર્ણોદ્ધારની વ્યક્તિગત દેખરાખ, વારે તહેવારે ઉપર યાત્રા કરવા જાય. કઈ કેટલી યાત્રાઓ આ સજ્જન મંત્રીએ દંડનાયકે કરી લીધી. બરોબર નિરીક્ષણ કરે. પાણીની જેમ પૈસા તો વહેવા માંડ્યા. અઢળક ધન સંપત્તિ, પૈસા લાવવા કેવી રીતે? આ બાજુ પૈસા તો પાણીની જેમ વહેતા જાય. એને વિચાર કર્યો કે એક વખત સોરઠ દેશની અંદરમાં ફરીને હું ખાલી ટેલ નાખીશ ને કે ગિરનાર ગિરિવરનો જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે, પૈસા તો ઢગલે આવી જવાના, પણ હમણાં ફરવાનો સમય નથી. તો શું કર્યું એને ખબર? સજ્જન મંત્રીએ છેલ્લા 3 વર્ષની જે ખંડણી આવીને પડેલી હતી, દર 5 વર્ષે ખંડણી મોકલવાની હતી, 3 વર્ષની ખંડણી આવીને પડેલી છે. કરોડો અબજ રૂપિયા આવીને પડેલા છે. હમણાં એ લગાવી દઉં છું, પછી સમય મળશે એટલે સોરઠ દેશના ગામડે ગામડે ફરીશ અને ટેલ નાખીશ. લોકપ્રિયતા તો એની જબરજસ્ત હતી સજ્જન મંત્રીની દંડનાયક તરીકેની. અને એક ટેલ નાખીશ તે ગિરનાર ગિરિવરના શિખરોનો ઉદ્ધાર કર્યો. ગિરનાર ગિરિવરોના મંદિરના આખો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરી લીધો છે. ભાઈ, આટલા પૈસાની જરૂર છે. પૈસા તો આમ આવી જવાના, હમણાં એકવાર આ પૈસા વાપરી લેવા દો. એટલે સોરઠ દેશની જે ખંડણી આવેલી હતી 3 વર્ષની,
એ બધી જ એની અંદરમાં લગાવી દીધી. હવે કેવું છે કે સજ્જન માણસોના દુશ્મનો તો ઘણા હોય, વિઘ્ન સંતતિઓને શોધવા નથી પડતા, એ તમને ઠેર ઠેર તમારા એક એક કાર્ય ઉપર નજર નાખતા હોય છે, તમારા દરેક કાર્યોને દૂરબીન લઈને જોતા હોય છે, ક્યાં એની ભૂલ થાય. ઘણા લોકોને સુરત દેશના દંડનાયક બનવું હતું, કારણ કે સમૃદ્ધ પ્રદેશ, ધન ધાન્યથી ભરપૂર આ પ્રદેશ, જેમાં ગિરિરાજ શત્રુંજય છે, જેમાં ગિરનાર ગિરિવર રહેલો છે, આવા તીર્થોથી સમૃદ્ધ આ પ્રદેશ, ધન ધાન્યથી ઉભરાતો આ દેશ, એના દંડનાયક બનવું એટલે માલ મલિદા ખાવા માટે મળતું હતું. આવું ઘણાની ઈચ્છા હતી. પણ સિદ્ધરાજ જયસિંહે જ્યારે સજ્જન મંત્રીને નિમ્યો એટલે લોકોને ઈર્ષા તો થવા માંડેલી હતી. એટલે બરોબર ધ્યાન રાખતા હતા ક્યાં ચૂક થાય અને ક્યાં સિદ્ધરાજ જયસિંહના કાન ભંભેરી રહીએ અને આને બરોબર જનોય વડ ઘા કરી અને આને અહીંયાથી હટાવી અને આપણે દંડનાયક બની જઈએ. એમાં ક્યાંકથી સમાચાર એવા મળ્યા કે સજ્જન મંત્રી સિદ્ધરાજ જયસિંહ વતી દંડનાયક બનેલો છે અને સોરઠ દેશની ખંડણી 3 વર્ષની જે ભેગી થયેલી એ આખી એને ગિરનાર ગિરિવર ઉપર જિનાલય બનાવવાની અંદરમાં કામે લગાડી દીધી છે. આ બાજુ વિઘ્ન સંતતિઓ પહોંચી ગયા પાટણની અંદરમાં, અને પાટણની અંદરમાં જઈ રાજા વાજા ને વાંદરા, રાજા હંમેશા કાચા કાનના જ હોય, જઈને કીધું સાહેબ ખબર કઈ સમાચાર મળ્યા? શું સમાચાર ભાઈ? સાહેબ સોરઠ દેશના કોઈ સમાચાર મળ્યા? નહીં, બધું સરસ ચાલે છે. મહાપ્રતિભા સંપન્ન અને મહાપ્રમાણી એવા દંડનાયક સજ્જન મંત્રી છે, કોઈ જોવાની જરૂર નથી. બસ સાહેબ આ તકલીફ છે, આટલા બધા વિશ્વાસ કોઈની ઉપર ન મૂકી દેવાય. માયા દેખીને મુનિવર ચલે. સાહેબ તમને ખબર છે શું થયું છે? અને ઉશ્કેરવાના જે કાવતરા ઘડવાના શરૂ કર્યા, રાજાના જે કાન ભંભેરી દીધા. ઈર્ષાથી બળતા માણસોએ રાજાના કાનની અંદરમાં ઉલટી સીધી વાતો નાખવાની અંદરમાં આવી. સાહેબ એને તો પૈસાથી કંઈક અલગ વ્યવહાર શરૂ કરી દીધો છે. સાહેબ પૈસા નથી આવ્યા, પૂછો છેલ્લા 3 વર્ષના પૈસા આવ્યા છે પૂછી લો. રાજાએ ખજાનજીને બોલાવ્યા. ભાઈ સુરત દેશના પૈસા સાહેબ બરોબર સમયસર આવી જાય છે, પાઈ આનીનો હિસાબ આવી જાય છે. અને આ બધી ખટપટના સમાચાર બહાર મહામંત્રીને પણ મળી ગયા. સમજી ગયા, એકદમ વિચક્ષણ બહાર મંત્રી સમજી ગયા કે ઈર્ષારુઓ કાન ભંભેરણી કરવા માટે આવ્યા છે. એ પણ આવી ગયા મિટિંગની અંદરમાં. અને ઈર્ષારુ કે સાહેબ પૂછો છેલ્લા 3 વર્ષથી પૈસા આવ્યા છે? સાહેબ નથી આવ્યા, પણ આવી જાય છે, બરોબર આવી જાય. 5 વર્ષના બધા પૈસા વ્યવસ્થિત આવી જાય છે. સાહેબ નથી આવ્યા 3 વર્ષના પૈસા, તપાસ કરાવડાવો. એવા કાન ભંભેર્યા. અને આ બાજુ બહાર મંત્રીને પરિસ્થિતિ ખબર પડી ગઈ કે દારમાં કારું છે. ઈર્ષારુ માણસોએ કાન ભંભેરણી કરી છે અને સજ્જન મંત્રીને જનોય વડ ઘા પાડવાની આ તૈયારી કરે છે. એમને પોતાનો એક માણસ અગાઉથી જૂનાગઢમાં મોકલી આપ્યો સજ્જન મંત્રીની પાસે અને કહી દીધું કે ભાઈ પૈસા તૈયાર રાખજે, ગમે તારે રાજાનું કહેણ આવશે, પૈસા ભરવા પડશે, તારા માટેની ફરિયાદો ખોટી આવી છે, તું નક્ષિસ પ્રમાણિક છે સમજીએ છીએ, પણ તે કોઈક કારણસર 3 વર્ષના પૈસા નથી મોકલ્યા. દોષ ચિંતા નહીં કરતો, એનું બધું સંભાળી લઈશ, પણ ત્યાં રકમ તૈયાર રાખજે. અને આ બાજુ સજ્જન મંત્રી સમજી ગયો, કુશાગ્ર બુદ્ધિવાળો હતો, પરિસ્થિતિ પામી ગયો કે સુરતની આવક મેં અહીંયા મંદિરમાં વાપરી છે, આવા કોકને સમાચાર મળી ગયા છે. અને એને આખી ઉલટી વાત રાજાના કાનમાં ઉલટી રીતે ભંભેરણી કરી છે. અને રાજા તો કાચા કાનના હોય. અને આ બાજુ સિદ્ધરાજ જયસિંહે બહાર મંત્રીને બોલાવ્યા. આમ કેમ ચાલી શકે? જેની ઉપર ભરોસા મૂકી અને માણસો આવા આવે, વાર ચીવડા કરે. તમે કહેતા હતા બહુ પ્રમાણિક માણસ છે, જોઈ લો આ. સાહેબ વિશ્વાસ રાખો, નક્ષિસ પ્રમાણિક માણસ છે. નહીં, મારે પાતે જઈને જોવું છે. સાહેબ તમારે જવાની ક્યાં જરૂર છે? સાહેબ હું પોતે જઈ આવું. નહીં, આપણે પોતે જવાનું છે. આજે તૈયારી કરો અને આવતીકાલે આપણે સવારે પ્રયાણ કરવાનું છે, કોઈ પણ હિસાબે. સજ્જન મંત્રીને સમાચાર તો મોકલી આપ્યા હતા, પણ સિદ્ધરાજ જયસિંહ આટલું વહેલાસર આટલું જલ્દી કદમ ઉઠાવશે એ પણ નહોતા માનતા. પૈસાનો સવાલ હતો. સિદ્ધરાજ જયસિંહને સુરત દેશની કરોડો અબજો રૂપિયાની ખંડણી જે આવતી હતી એની ઉપર કંઈક નવા જૂની થઈ છે, આવા સમાચાર જે મળતા હતા. આ રાજાના કામ છે, રાજ વહીવટોના કામની અંદરમાં આવું જ હોય. અને આ બાજુ સજ્જન મંત્રી સમજી ગયું કે રાજા ગમે તારે આવશે, અથવા તો રાજાનો માણસ ગમે તારે આવશે, પૈસા તો મારે આપી દેવા પડશે. અત્યારે બધા પૈસા લાગી ગયા છે ગિરનાર ગિરિવરના જીર્ણોદ્ધારની અંદરમાં. એક અદ્ભુત સંગેમરમરનું કાવ્ય આ કારમીન પથ્થરોની વચની અંદરમાં ગાજી ઉઠેલું છે. જિનાલયો જે સફેદ અવતાર લઈને ઉત્પન્ન થઈ રહેલા છે, જાણે કે જમીનમાં એક આરસનું ફૂલ ખીલેલું હોય. કેટલા અદ્ભુત જિનાલયો શોભે, જોનારાની આંખ ઠરી જાય. શિલ્પીઓએ મન મૂકીને કામ કરેલું છે. આ જે જિનાલયની આજે પૂજા કરીએ છીએ ને, જ્યાં આપણે કલાકોના કલાકો વિતાવીએ છીએ, જ્યાં આરતી થાય છે, જ્યાં સવારનો અભિષેક થાય છે, જ્યાં હજારો યાત્રિકો આવીને પ્રભુની પૂજા કરે છે, એ જિનાલયનો ઇતિહાસ છે.
કેવો એક સારા કામમાં પણ વિઘ્નો આવતા હોય છે. અને આ બાજુ જૂનાગઢની બાજુની અંદરમાં રહેલું વંથલી ગામ, જેનું અસલ નામ હતું વનસ્થલી, સૌથી સમૃદ્ધ ગામ, જૂનાગઢ પછી સૌથી સમૃદ્ધ ગામ સોરઠ દેશનું. સજ્જન મંત્રી પહોંચી ગયા. શાવકો બોલ્યું, સાહેબ અચાનક મુલાકાત લીધી. શાવક હતા ને, મહાજન ભેગું થઈ ગયું. મહાજનને વાત કરી, દેખો આ વાત છે, ગિરનાર ગિરિવરનો જીર્ણોદ્ધાર તાત્કાલિક કરવો જરૂરી હતો. આચાર્ય ભદ્રેશ્વર સુરીશ્વરજીએ પણ પ્રેરણા કરેલી હતી, બહુ રાહ જોવાય એવી હતી નહીં. પણ હવે સિદ્ધરાજ જયસિંહને આ સમાચાર બહુ ઉલટા મળ્યા છે, એટલે આપણે ખડે પગે તાત્કાલિક મેં જેટલા પૈસા વાપર્યા છે 72 લાખ સુવર્ણ મુદ્રાનો મેં ઉપર વ્યય કર્યો છે. આ 3 વર્ષની જે ખંડણી આવી છે 72 લાખ સુવર્ણ મુદ્રાની, 1000 વર્ષ પહેલાના 72 લાખ સુવર્ણ મુદ્રા આજના હિસાબ ગણી લેજો કેટલા અબજો રૂપિયા થતા હશે. તો આ બધા પૈસા ઉપર લાગી ગયા છે, ધમધોકાર કામ ચાલે છે. અને વંથલીવાળા કે સાહેબ પૂછવાનું હોય, વર્ષો પછી આવો અદ્ભુત એક જિનાલયો સર્જન પામ્યા છે. અમે જિનાલયો દૂર સામે જોયેલી હતી, આપે કામ કર્યું છે, જૈન શાસનનું કામ કર્યું છે, કોઈ ચિંતા નહીં કરતા, અમારું વંથલી કામ સક્ષમ છે, આપને બધા પૈસા અમે કરી આપીશું, આપ રાજ વહીવટ સંભાળો, આપ કોઈ ચિંતા નહીં કરો. હવે વંથલીની જવાબદારી છે, સાહેબ આપે જૈન શાસનનું કાર્ય કર્યું છે. જોજો આ શાવકોની જૂના સમયમાં ભાવના કેવી હતી, વરના કહી શકતા હતા આપ જાણો આપકા કામ હે, આપ અમને પૂછને આયે થે. ઈગો ગવાય, ઈગો હર્ટ થાય. આજે સૌથી વધુ સમસ્યા ટ્રસ્ટી મંડળમાં આ તકલીફ પડે છે, ઈગો ગવાય, ઈગો હર્ટ થાય. એમાં સજ્જન મંત્રીનું નામ થઈ જાય, અમારું નામ ન થાય, આવો કોઈ કહેતા કોઈ વિચાર નહીં. સાહેબ નિશ્ચિંત બની જાઓ. અને મહાજન જે ભેગું થયેલું હતું એ મહાજનની મિટિંગની અંદરમાં એક મેલા ઘેલા કપડાં પહેરેલો એક માણસ અંદરમાં એન્ટ્રી કરી. આ બાજુ કોઈ કે મારા 10 લાખ ગણો, કોઈ કે મારા 15 લાખ ગણો, કોઈ કે મારા 5 લાખ ગણી નાખો. આ બધી મહાજનોની પેઢીમાં બેસીને બધા ટીપ ટકોરા કરતા હતા. મુખ્ય તરીકે સજ્જન મંત્રી બેઠેલા હતા. અને એની અંદરમાં આ ભરચક મેદીને ચીરતો એક મેલા ઘેલા કપડા વાળો માણસ આગળ આવવાની મથામણ કરતો હતો. અને લોકો કે એ ભાઈ જરા પાછળ રહો ને, અહીંયા સાહેબ મહાજનો બેઠેલા છે, જો આ દંડનાયક પધારેલા છે, સૌરાષ્ટ્રના દંડનાયક રાજા સમાન, અને તું શું અંદરમાં વચમાં આવીને ડિસ્ટર્બ કરે છે? ભાઈ બહાર જાને પછી મળજે. અરે ભાઈ મારે દંડનાયકને મળવું છે. દંડનાયક એમ ન મળે સાહેબ, મોટા માણસ છે, જોતા નથી આખું મહાજન ભેગું થયેલું છે, અહીંયા લાખો ને કરોડોની બોલીઓ ચાલે છે, અને તમારી અંદરમાં આવીને કામમાં ડિસ્ટર્બ કરો છો. પણ આ માણસ ત્યાંથી હટવા તૈયાર નહીં. અને સભાની અંદરમાં જે આ અવાજ થવા માંડ્યો, ગણગણ થવા માંડ્યું. સજ્જન મંત્રી કે ભાઈ કોણ છે? સાહેબ જોવો ને આ મેલા ઘેલા કપડાવાળો માણસ આવીને કામ બગાડે. અત્યારે આપણે કેવો કટોકટીનો ખેલ ચાલે છે. આવતીકાલે સિદ્ધરાજ જયસિંહ રાજા આવીને ઉભો રહેશે, સાહેબ પૈસા આપણે ચૂકવવાના છે, પૈસાની થેલીઓ એને બતાવવી પડશે. સાહેબ સમજાવો ને આ માણસને. દૂરથી કે સાહેબ દંડનાયક સાહેબ એક અર્જન્ટ કામ છે, મને મળવા દો ને પ્લીઝ, મને તમારી પાસે આવવા દો ને, મારા દેદાર સામે નહીં જોવો સાહેબ, મારા ભાવ સામે જોવો, મને મળવા દો. સજ્જન મંત્રી વિચક્ષણ હતો ને, પ્રતિભા સંપન્ન હતો, દંડનાયક હતો, મહામંત્રી પદે હતો. માણસને જોતાની સાથે પારખી જાય કે કોનામાં કેટલું પાણી છે, કિસમે કિતના દમ હે. એની આંખોનું જે તેજ, એના ચહેરા ઉપરની જે રડતા, અને એના જે આંખોનું જે તેજ જોયું ને, ભાઈ એને આગળ આવવા દો. ભીડ ચડીને આગળ આવ્યો, હાથ જોડ્યા, પ્રણામ કર્યા, સાધર્મિક તરીકે પ્રણામ કર્યા, અને ધીમે રહીને કાનની અંદરમાં કહે છે કે સાહેબ આ બધી ટીપ કરવી બંધ કરી દો. મને હમણાં સમાચાર મળ્યા છે કે મહાજન એકઠું થયું છે, સુરતના દંડનાયક પધારેલા છે, આપ મહાશ્રાવક. સાહેબ અમે મહાશ્રાવક, જે કાર્ય અમારે કરવું જોઈએ એ કાર્ય આપે કર્યું છે. પાટણથી પધારીને ગિરનાર ગિરિવરના જિનાલયનો જીર્ણોદ્ધાર કરેલો છે. સાહેબ અમે તમે પાછળ રહ્યા. અને કાનની અંદરમાં ધીરે રહીને વાત મૂકે છે. બધા જોતા રહી જાય છે કે આ દંડનાયક આવા મેલા ઘેલા મુફલીસ માણસ સાથે વાતચીત કરે છે, આવા કટોકટીના સમયની અંદરમાં. હમણાં તો કહેતા હતા કે કટોકટી મોટી આવી છે, સિદ્ધરાજ જયસિંહની ગમે ત્યારે ધાડ આવી પડશે, અને એ સમયની અંદરમાં આની સાથે સમય બગાડે છે. અને ઓલો મેલા ઘેલા પહેરેલો કપડાં પહેરેલો માણસ, લગર વગર વાર, મેલા ઘેલા કપડાં, અને હાથ જોડીને કહે છે સાહેબ, ધીરે રહીને કહે છે સાહેબ આખો લાભ મને એકલાને આપી દો, જેટલો પણ ખર્ચો થયો હોય સાહેબ કોઈ ટીપ ટકોરા કરવાની જરૂરિયાત નથી. અને સજ્જન મંત્રી શરાક કરતા ઊભા થઈ ગયા, એના ખભા ઉપર હાથ મૂક્યો. શું વાત કરો છો? મોટેથી આ શબ્દ સાંભળ્યો, મહાજનના કાન ચોંકી ગયા. અને મહાજનને કહે છે તમે જેમને આપતા રોકતા હતા ને, તમને ખબર છે આપણા શાવકની શું ભાવના છે? આ શું શાવક સોરઠ દેશના શાવક છે,
એને ક્યાંકથી સમાચાર મળ્યા છે કે મહાજન ભેગું થયું છે ગિરનાર ગિરિવરની સુરક્ષા માટેનું ફંડ કરવા માટે, એના જીર્ણોદ્ધારનું ફંડ કરવા માટે, અને એક વાત લઈને આવેલા છે. સાહેબ એના પૈસા લખી લો ને, જેટલા લખવા હોય એટલા. આપણે આગળ વધીએ. 72 લાખ સુવર્ણ મુદ્રા ભેગી કરવાની છે સાહેબ. આપણે આગળ વધીએ. હવે કોઈ મુદ્રા ભેગી કરવાની જરૂરિયાત નથી. આ આવનારા સુશાવકે ભાવના દર્શાવી છે કે સંપૂર્ણ જિનાલયનો જીર્ણોદ્ધારનો લાભ મારા પરિવારને આપો, મને આપી દો. અને શાવક ઉપર તાજુબ બની ગયા. સાહેબ કોણ છે આ, શું નામ? અને ઓલો આવનારો શાવક નમ્રતાની સાથે હાથ જોડીને કહે છે, બસ લોકો મને કહે છે ભીમા સાથરિયા. મારું નામ છે ભીમા સાથરિયા. બધા મને ભીમો કહીને બોલાવે છે. એમ એકચ્યુઅલી મારું નામ છે ભીમા સાથરિયા નામ છે. હું આખા મહાજનને હાથ જોડીને વિનંતી કરું છું, દંડનાયક મહાશ્રાવક સજ્જન મહામંત્રીને વિનંતી કરું છું, આ લાભ મને એકલાને આપી દો. આપ બધાને તો લાભ વારે તહેવારે મળે છે, મારા જેવાને લાભ કેવી રીતે મળશે? આપ તો મહાજન છો, આજે નહીં તો કાલે બીજા કાર્ય કરશો, મને જિંદગીમાં આવો લાભ કેવી રીતે મળશે? મને મારા પિતાજીએ મોકલ્યો છે, જ્યાં બેટા સજ્જન મંત્રીને જઈને મળી લે. આ લાભ આપણે કેવી રીતે છોડી શકાય? ગિરનાર ગિરિવરના જ્યાં અનંતા તીર્થંકરોની કેવળ જ્ઞાન ભૂમિ છે, અનંતા તીર્થંકરોના 3 કલ્યાણકો જે ધરતી ઉપર સર્જાયેલા છે, અને એનો લાભ આપણે જતો કરી શકાય. આખું મહાજન નિશ્ચિંત બની ગયું. મહાજન ઊભા થઈને સજ્જન મંત્રીને કહે છે કે સાહેબ એમને અમારે માફી માંગવી છે, અમે તેમને આગળ આવતા રોકતા હતા. ઓલો નક્ષી સજ્જન શાવક ભીમા સાથરિયા કહે છે કે સાહેબ એમાં તમારો કોઈ વાંક નથી, મારા વસ્ત્ર જેવા છે, ભાગતો આવ્યો છું, ખેતરમાંથી કામ કરતો છોડીને આવ્યો છું, જમવાનું હરામ કરીને આવ્યો છું, રખેને કોઈ લાભ લઈ જાય તો મને લાભ નહીં મળે. અને એને બિલકુલ સ્પષ્ટ અવાજે કીધું, સાહેબ તમે ચિંતા નહીં કરો, આવતીકાલે સવારે સિદ્ધરાજ જયસિંહ આવી જાય, મને ખાલી આદેશ આપજો, સિદ્ધરાજ જયસિંહના ચરણોની અંદરમાં રોકડા 172 લાખ ધ્રમ સુવર્ણ મુદ્રા સાહેબ એના ચરણોમાં મૂકી રહીશ. આપ નિશ્ચિત બનીને કામ કરાવો, હજી વધુ કામ કરાવો, એવું કામ કરાવો કે આવનારા ઇતિહાસની અંદરમાં લોકો એક જય જયકાર કરે અને પછી લોકોને જોવું ન પડે. આ ગિરનાર ગિરિવરના જિનાલયો છે, અહીંયા વંટોર આવે, અહીંયા વરસાદ વરસે, અહીંયા વીજળીઓ થાય, અહીંયા ઉનાળાની ગરમીઓ તપે, અહીંયા શિયાળાની અંદરમાં ભયંકર ઠંડી પડે. એ બધામાં ટકી શકે એવા પથ્થરોમાંથી સાહેબ દેરાસર બનાવજો, ઓર વધારે સારામાં સારા બનાવજો, કોઈ ચિંતા નહીં કરતા. આનાથી પણ વધુ થાય. આખો લાભ મારે એકલાને જોઈએ સાહેબ, બીજા કોઈને આમાં ભાગીદાર નહીં બનાવતા. આ લગર વગર મલિન વસ્તુના માણસની પાછળ છુપાયેલું આ ઉદારતમ વ્યક્તિત્વ જોઈ આખી સભા સન્ન થઈ ગઈ. લોકોએ માફી માગી, લોકોએ જય જયકાર બોલાવ્યો ભીમા સાથરિયાનો, અને કીધું સાહેબ ચિંતા નહીં કરો, અડધી રાતે આદેશ આપજો આ સેવકને, આપના ચરણોમાં 72 લાખ ધ્રમ તાત્કાલિક હાજર કરી દેશે. સજ્જન મંત્રી પણ ભેટી પડ્યા, આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યા. વાહ, શું મારા પ્રભુનું શાસન છે, શું ઉદારતમ શાવકો આ શાસનની અંદરમાં વસેલા છે. સજ્જન મંત્રીની આંખમાંથી આમ આંસુની ધાર છૂટી પડી, એક ઝરણું વહી ગયું, અને સજ્જન મંત્રી છૂટા પડી ગયા. ભીમો સાથરિયો પણ પોતાના ઘરની અંદરમાં ગયો. એ તો બસ રાહ જોવે છે ક્યારે સજ્જન મંત્રીનો આદેશ થાય અને ક્યારે હું પૈસા પહોંચાડું. આ બાજુ સિદ્ધરાજ જયસિંહ માર કરતો આવ્યો, આવી ગયા. ગુજરાતના રાજા, ગુજરાતનો આખો એક મહારાજા સીધા આવી ગયા, આવીને સીધા આવ્યા અને જૂનાગઢની અંદરમાં એનું ભવ્ય સામૈયું કર્યું છે. પણ સામૈયાની અંદરમાં સજ્જન મંત્રીની સામું ન જોવે, બોલે નહીં. સજ્જન મંત્રી સમજી ગયા કે રાજાના કાન ભંભેરવામાં આવ્યા છે, અને જ્યારે પૈસાનો સવાલ છે, કરોડો રૂપિયાનો જ્યારે સવાલ હોય ત્યારે રાજાના મનમાં થાય જ છે. અને સામૈયું પૂરું થયું, સભા બરખાસ્ત થઈ, અને જ્યારે વ્યક્તિગત મળવા માટે ગયા, સાહેબ મજામાં છો? સાહેબ કોઈ તકલીફ નથી ને? શું તકલીફ નથી? સીધો લાવારસ બહાર આવ્યો. તમારા જેવા સજ્જન માણસને પ્રમાણિક ગણી અને મેં તમને દંડનાયક બનાવ્યા, તમે પણ આવા નીકળ્યા, તમે પણ આવા પૈસાને ખાનારા નીકળ્યા. સાહેબ એવી કોઈ વાત નથી, આપને જેને કીધું હશે ખોટી વાત હશે. પાઈ અને રૂપિયાનો હિસાબ તૈયાર છે. 72 લાખ ધ્રમ સુવર્ણ મુદ્રા સાહેબ આપ કહો તો હમણાં હું આપના ચરણોની અંદરમાં મૂકી દેવા તૈયાર છું. રાજા કે પાક્કી વાત? સાહેબ પાક્કી વાત. સાહેબ આપે મને દંડનાયક બનાવ્યો છે, હું પૈસા ખાવા નથી આવ્યો, આ દેશનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. અને સજ્જન મંત્રીની નક્ષી સજ્જનતા, એની જે બોલવાનો જે વટ, એની આંખની જે રોશની, રાજા હતો ને, રાજા પણ સમજી તો જાય ને કે મને સમાચાર આવવા મળ્યા અને આવવું હશે. સાહેબ આપ ચિંતા નહીં કરો, પૈસા હમણાં તૈયાર છે, બોલો હમણાં મંગાવો પૈસા. સાહેબ શું ચિંતા કરો છો, પ્રવાસ કરીને આવે, થોડો આરામ તો કરો સાહેબ,
થોડુંક નિરીક્ષણ વગેરે કરી લો. અને સજ્જન મંત્રી હોશિયાર હતો. સાહેબ થોડું નિરીક્ષણ કરી પધારો, ગિરનાર ગિરિવરને નિરખો, આ એરિયામાં આવ્યા છો, ગિરનાર ગિરિવરને નિહાળી લો, પૈસા તો હમણાં મળી જશે એક અડધી સેકન્ડની અંદરમાં. સિદ્ધરાજ જયસિંહ નિશ્ચિંત બની ગયો, એકદમ નિશ્ચિંત. ભડભડતી અગણજવાલા એકદમ ઠરી ગઈ. રાજાના ચહેરા ઉપર હાસ્ય આવી ગયું. રાજાએ પીઠ ઠપઠપાવી. બોલતો નથી રાજા, પણ સજ્જન મંત્રીની જે નકશી સજ્જનતા હતી ને, રાજા નિશ્ચિંત બની ગયો. અને વાતો કરતા 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 એને ગિરનાર ગિરિવરની ગોદની અંદરમાં લઈ આવ્યા, તળેટીની અંદરમાં. સાહેબ જુઓ, આ ગિરનાર ગિરિવર છે, કેવો અદ્ભુત કાર મીડ પથ્થરોની અંદરમાં જો કેટલું અદ્ભુત શિલ્પ બનેલું છે. રાજાની નજર ફરતી 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 દૂરથી વાદળ સાથે વાતો કરનારા ગિરનાર ગિરિવરના સંગે મરમરના જિનાલયો જોવાની અંદરમાં આવ્યા. સવારનો સમય, સૂરજનો સોનેરી પ્રકાશ આ જિનાલયના શિખરો ઉપર પડતો હતો. અને આરસ પહાડના બનેલા શિખરો ઉપર સૂરજનો સોનેરી કલર જે ચડેલો હતો, અને એની જે રંગછટા, એની જે શોભા, અને એ જિનાલયોની ફરફરતી ધજા અને શોભાને જોઈને રાજા પૂછી બેઠા, ધન્ય છે આના માતા પિતાને, આ જિનાલયના બનાવનારા માતા પિતાને. શું એને અદ્ભુત આ જિનાલયનું કાવ્ય બનાવ્યું છે. સંગે મરમરનું આખું એક પુષ્પ અહીંયા ઉગાડેલું છે, જાણે કે કાર મીંડ ખડકોની વચની અંદરમાં એક સંગે મરમર આરસ પહાડનો એક ગુલાબ ઉગી નીકળેલું છે. કોણ હશે આવા ધન્ય ભાગીના માતા પિતા? ખરેખર એના માતા પિતા એને જન્મ આપીને કમાલ જન્મ આપેલો છે. વાહ! વારંવાર કયા ભાગ્યવાન માતા પિતા કે જેના સંતાનોએ આવા સુંદર મનોહર જિનાલયોનું સર્જન કર્યું. શું એના માતા પિતા એના બાળકને જન્મ આપ્યો છે? ત્યારે મંત્રી કહે છે કે સ્વામી, આપને જાણવું છે આ જિનાલયો કોને બનાવ્યા છે? હા, તને ખબર છે? સાહેબ, સોરઠનો દંડનાયક છું, ખબર તો હોય ને. કોને આ બનાવ્યા છે? બતાવો ને, એનું નામ તો બતાવો. એના માતા પિતાને આપણે ધન્યવાદ આપીએ કે તમે આવા દીકરાઓને જન્મ આપેલો છે. અને બરોબર સમયની સાથે ચાલનારો આ સજ્જન મહામંત્રી, પ્રતિભા સંપન્ન હતો. અવસરે બોલાયેલું એક વાક્ય લાખો વાક્ય બરાબર બની જાય છે. અને ધીરે રહીને બહુ ધીમા અવાજે, મીઠા અવાજે, સાહેબ, આજે આપને જિનાલયો જે દેખાય છે ને આ કારમીંડ ખડકોની અંદરમાં, દૂરથી આવા દેખાય છે. સાહેબ, એકવાર નજીક જઈને જુઓ તો આપને ખબર પડે. એકવાર ઉપર વધારો, પછી આપને બતાવું કે એના માતા પિતા કોણ છે. રાજાએ વિચાર્યું કે દૂરથી આવા જિનાલયો દેખાય તો ઉપર કેવા દેખાતા હશે. સિદ્ધરાજ જયસિંહ સજ્જન મંત્રીની દંડનાયકની સાથે ઉપર ચડ્યા, યાત્રા કરવા માટે ગયા. અને દૂરથી દેખાતા જિનાલયો નજીકથી જ્યારે જોયા, આફરીન પોકારી ગયો. મંત્રીશ્વર, બતાવો, હવે તો બતાવો, કોણ છે આ માતા પિતા એના? કોણ છે આ ધન્ય વ્યક્તિ કે જેને આવા જિનાલયો બનાવ્યા હશે? અને હાથ જોડીને કહે છે, ધન્ય હોજો એ પિતા કર્ણદેવ, અને ધન્ય હોજો એ માતા મિલનદેવી કે જેને સિદ્ધરાજ જયસિંહ રાજાને જન્મ આપ્યો અને એને આ અદ્ભુત જિનાલયો બનાવ્યા છે. જ્યાં પોતાના માતા પિતાનું નામ અને પોતાનું નામ આવ્યું. મંત્રીશ્વર, આટલી બધી મારી ખુશામત કરવાની શરૂ કરી દીધી. મેં વળી કયા દિવસે આ જિનાલયો બનાવ્યા? મેં વળી કયા દિવસે આ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરવાનું વિચાર્યું? મને ખબર પણ નથી. તો મને ખબર હતું પછી નામ પૂછે છે એના માટે? કેમ તમે મારું નામ બતાવો છો? અને બહુ ધીરા અવાજે કીધું, સાહેબ, 3 વર્ષની જે ખંડની હતી ને, આ જિનાલયના જીર્ણોદ્ધારમાં મેં વાપરી છે. પણ બધા જ પૈસા નીચે તૈયાર પડેલા છે. તાત્કાલિક પૈસાની જરૂરતી માટે પૈસા મેં વાપરેલા હતા. પણ આઈ પાણી હિસાબ સાથે બધી થેલીઓ નીચે પડેલી છે. સાહેબ, પૈસા તો મળી જવાના છે, પરંતુ અત્યારના હિસાબે તો આ પૈસા આપના લાગેલા છે. આપ ગુજરાતના રાજા છો અને ગુજરાતના બધા જ કરવેરાના માલિક આપ ગણાવ. એટલે પિતા રાજા કર્ણદેવ અને રાજમાતા મિલલ દેવીના ધન્ય પુત્ર આ સિદ્ધરાજ જયસિંહ આ જિનાલયો બનાવેલા છે. સાહેબ, અત્યાર તો આપના જ ગણાય. પછી પૈસા જ્યારે આપને હેન્ડ ઓવર કરી દેવામાં આવશે, પછી જેને આ લાભ લીધો હશે એના ગણાશે. અને સિદ્ધરાજ જયસિંહ અવસરે બોલાયેલા આ વાક્યથી એટલો પ્રભાવિત બની ગયો કે જો આ જિનાલય સાથે મારા પિતાનું નામ જોડાતું હોય, આ ગિરનાર ગિરિવરના અદ્ભુત જિનાલય સાથે મારા પિતાનું નામ જો ઇતિહાસ સર્જાતો હોય, તો મંત્રીશ્વર, હું તૈયાર છું. આ લાભ મારે જોઈએ. મારે પૈસા નથી જોઈતા, મારે લાભ જોઈએ છે. અને એ વખતે સંઘ સમક્ષ જાહેરાત કરી કે આ જિનાલયનું નામ રહેશે કર્ણ વિહાર પ્રાસાદ. સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ હતું કર્ણદેવ, એટલે પિતાની સાથે જોડાયેલો આ નમો કર્ણ વિહાર પ્રાસાદ જે ગીતોમાં બોલાય છે, એ કર્ણ વિહાર પ્રાસાદ. અને રાજા ખુશખુશાલ થઈ ગયો અને કર્ણ વિહાર પ્રાસાદ તરીકે જિનાલયને જાહેર કરી દેવાની અંદરમાં આવ્યું. અને રાજાએ જાહેર કર્યું કે એક પણ પૈસો મારે નથી જોઈતો, હવે આ બધો લાભ મારે જોઈએ. મને માફ આપો,
મને તું માફ કરી દે કે મેં તારી ઉપર ડાઉટ કર્યો, તારી ઉપર શંકા કરી, તારી પ્રમાણિકતા ઉપર મેં અવિશ્વાસ કર્યો. સાહેબ કોઈ ચિંતા નહીં કરવાની, થાય આવું. હું તો આપને ધન્યવાદ આપું છું કે આપે આવો અદભુત લાભ લીધો. મેં આપને પૂછ્યા વગર કામ કર્યું છે. સજ્જન મંત્રીના આ વચનો સાંભળી સિદ્ધરાજ જયસિંહની ઉપર ઓવારી ગયો કે તારા જેવો દંડનાયક ન મળી શકે. તે મને આટલો મોટો લાભ અપાવી દીધો. 3 વર્ષની આવક તો મને ગમે તારે મળી જશે. મંત્રીશ્વર, આવો લાભ મને ક્યાંથી મળવાનો? અને આજે ઇતિહાસની અંદરમાં ગવાય છે ને, કર્ણ વિહાર પ્રાસાદ. ધન્ય હોજો એ સજ્જન મંત્રીની હિંમતને, બાહોશીને, દૂરંદેશીને, સમય સૂચકતાને અને અવસરે બોલવાની આવડતને. ધન્ય હોજો એ સિદ્ધરાજ જયસિંહના ઉદારતાને કે જેમને એક આવો લાભ લઈ લીધો. ધન્ય હોજો એ ભીમા સાથરિયાને. હવે આ બધું સિદ્ધરાજ જયસિંહ તો ચાલી ગયા. મંત્રીશ્વરે ખુશખુશાલ થઈને રાજાને વિદાય આપી દીધી. મોટું ભેટનું પણ આપ્યું. સાહેબ, કોઈ પણ દિવસ મારી પ્રામાણિકતા ઉપર શંકા નહીં કરતા, ગમે તારે થાય મને બોલાવી દેજો, આપની સેવાની અંદરમાં હાજર છું. અને આ બાજુ ભીમો સાથરીઓ રાહ જોવે છે. ક્યારે કહેણ આવે બહાર, ક્યારે કહેણ આવે સજ્જન મંત્રીનો પૈસા મોકલી આપું. આ લાભ હવે મારે ચૂકાય નહીં. આવો લાભ મને કેવી રીતે મળે? અને એમાં મંત્રીશ્વરે બોલાવ્યા ભીમા સાથરિયાને કે ભાઈ, આ લાભ હવે તમારા હાથમાંથી ગયો. સિદ્ધરાજ જયસિંહે લાભ રહ્યો, આખી કથા બતાવી. અરે સાહેબ, શું કર્યું તમે આ? હું તો ખુશખુશાલ હતો. મારો આખો પરિવાર લાપસીનો આંધણ મૂકેલા હતા. ગિરનાર ગિરિવરનો જીર્ણોદ્ધાર કરવાનો લાભ કેવી રીતે મળે? આ નશ્વર પૈસાથી આવો શાશ્વત લાભ મળવાનો હતો. આંખમાંથી આંસુ ઢળી પડ્યા. તમે જોજો શું એક એક શાવકોની પરંપરા હતી. દંડનાયક સજ્જન મંત્રીના પગે પડીને કહે છે કે સાહેબ, ભલે લાભ લઈ લીધો રાજાએ, પણ આ પૈસા તો હવે નેમનાર ભગવંતના. આ પૈસા તો હવે ગિરનાર ગિરિવરના. આ પૈસા ઉપર મારો અધિકાર નથી. ભલે મને લાભ મળે કે ના મળે, આ પૈસા તમને સોંપ્યા. તમારે જે કરવું હે કરજો સાહેબ. હવે આ પૈસાનો હું માલિક નથી. તમે જ્યારથી કીધું ત્યારથી આ પૈસાના માલિક ભગવાન બની ગયા છે. ગિરનાર ગિરિવરના નેમનાર ભગવંત. આ ગિરનાર ગિરિવરના શિખરો આ માલિક છે આ પૈસાના. સાહેબ, આ પૈસા મૂક્યા. સજ્જન મંત્રીએ સમજાવ્યું કે ભાઈ, હવે જરૂર નથી. આ પૈસાનું શું કરવાનું? બધો ખર્ચો, બધો લાભ રાજાએ લઈ લીધેલો છે. સાહેબ, જેને લીધો એ લીધો. આ પૈસા હું પાછો નથી લઈ જવાનો. આ પ્રભુના પૈસા પ્રભુના ચરણે સોંપી દીધા. અને ઇતિહાસ કહે છે કે ભીમા સાથરિયાના આગ્રહથી એક નવી ટૂંક ઉપર બનાવવાની અંદરમાં આવી, જેને આજે કહેવાય છે મેરક વસીની ટૂંક. આ મેરક વસીના જિનાલયમાં ક્યારેક જજો અને આ ભીમા સાથરિયાને યાદ કરજો. એક આંખમાંથી આંસુ સરી પડે. આ કથા બોલતા બોલતા હું ગદગદ છું. અને આ કથા સાંભળતા સાંભળતા કદાચ તમારી આંખમાંથી પણ આંસુ પડશે. આંખોની અંદરમાં આંસુ ભાજી પડશે. કેવો એક ઉદારતાનો ઇતિહાસ, કેવી અદ્ભુત દૂરંદેશી. શું આ લાભ લેવાની પડાપડી. અને ભીમા સાથરિયાના આ પૈસાથી મેરક વસીની ટૂંક બની, છતાં પણ પૈસા વધ્યા. તો ભીમા સાથરિયાની યાદગીરી માટે સજ્જન મંત્રીએ ભીમા કુંડ બનાવ્યો છે. આજે પણ ભીમકુંડ છે. તમે આજે ગજપંડ કુંડ જોવાની અંદરમાં જાઓ છો તો ચંદ્રપપ સ્વામીના દેરાસરમાં જવા માટે નીચે ઉતરતી વખતે જે મોટો કુંડ આવે છે, આ ભીમકુંડ છે. આ ભીમકુંડ હું જોવા માટે ગયો હતો. અને આ ભીમકુંડના કિનારા ઉપર બેસી અને આ સજ્જન મંત્રીની આખી કથા, આ ભીમા સાથરિયાની આખી કથા એના લહેરાતા પાણીના તરંગોની સાથે મેં કહી. એ પાણીના તરંગોને કીધી કે તમે જેમાં વહો છો ને, એ ભીમા સાથરિયાનો આ ભીમા કુંડ છે, આ ભીમકુંડ છે. અને આ ભીમકુંડની અંદરમાં આવા મહાપરાક્રમ કરનારા ભીમા સાથરિયા છે. અમારી આ જૈનોની પરંપરા હતી, જૈન શ્રેષ્ઠીઓની આ અદ્ભુત પરંપરા હતી. આ ગિરનાર ગિરિવરનો ઇતિહાસ, આવા તો અદ્ભુત ઇતિહાસ, અપરંપાર ઇતિહાસ છે. કઈ કથા કહું ને કઈ કથા ન કહું. એમ થાય કે પાર્ટ 5 તો થઈ ગયા, પાર્ટ 6 પણ આવશે, 7મો પણ આવી જશે. પણ આ ઇતિહાસ ખાલી સાંભળવો નથી, ઇતિહાસ રચવો છે, ઇતિહાસ બનાવવો છે. ક્યાં સુધી ખાલી ઇતિહાસ સાંભળતા રહીશું? ક્યારેક તો આપણે ઇતિહાસનું નવું નિર્માણ કરીશું, ક્યારેક તો નવો ઇતિહાસ રચીશું. આ ગિરનાર ગિરિવરનો ઇતિહાસ લોકોને ઘર ઘર સુધી પહોંચાડજો, એક એક યાત્રિકોને પહોંચાડજો અને કહેજો એક વખત તો સાંભળો આ ઇતિહાસ. તમારા દિલની અંદરમાં એક ભાવનાના પુષ્પ ખીલી ઉઠશે. શું ભીમો સાથરિયો, શું સજ્જન મહામંત્રી, શું બહાર મહામંત્રી, શું સિદ્ધરાજ જયસિંહ. કેવી અદ્ભુત ભાવના, કેવું વંથલીનું મહાજન, કેવી અદ્ભુત આ ભવ્ય પરંપરા. બસ એ પરંપરાને વળી પાછી આપણે પુનર્જીવિત કરીએ તો આ ઇતિહાસ સાંભળેલો આપણા માટે સાર્થક થાય. આવી અદ્ભુત કથાઓ હજી ગિરનાર ગિરિવરની છે. આગળ સમય મળશે એમ કહેતો રહીશ. કુંવલી માલાના પ્રવચનો તો છે જ, પણ ગિરનાર ગિરિવરમાં બેઠું છું, હું બોલું છું અને બારીમાંથી બરોબર ગિરનાર ગિરિવર દેખાય છે. એના અદ્ભુત લહેરાતા જિનાલયો,
આ કર્ણ વિહાર પ્રાસાદ અહીંયા બેઠા બેઠા દેખાય છે. અને આ કથા બોલતી વખતે જે રોમાંચ થયો કે ગિરનાર ગિરિવરની ગોદમાં બેસીને જ આખો ઇતિહાસ કહેવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આવું તો સૌભાગ્ય જીવનમાં ક્યારે મળે? બસ એ અંગેની બીજી વિશેષ વાત આપણે અવસરે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય